પ્રેઝ ધ લોર્ડ. ક્રિસ્મા વાલા ભાઈઓ તથા બહેનો, દિવ્ય અને દિવ્ય સંદેશમાં તમારું સ્વાગત છે. નવેમ્બર 24મી તારીખ, વર્ષનો છેલ્લો ઉપાસના ચક્રમાં છેલ્લો રવિવાર છે. પ્રભુ ઈસુ એ રાજ્યેશ્વરનો પર્વ ઉજવીએ છીએ. આ સંદેશ સાંભળના તમારા સૌ ઉપર ને તમારા કુટુંબો પર પ્રભુ ઈસુ એમનો પ્રેમ વરસાવે, શાંતિ વરસાવે અને સમાધાન વરસાવે. તમારા બાઇબલ લઈ લો. પ્રભુ ઈસુ આપણા માટે શું સંદેશ આપે છે તે સાંભળીએ. યોહાનનો ગ્રંથ 18મો અધ્યાય 33થી 37મી કલમ સુધી. પિલાતે રાજભવનમાં પાછા જઈને ઈસુને બોલાવીને પૂછ્યું, તું યહૂદીઓનો રાજા છે? ઈસુએ જવાબ આપ્યો, આ તમે પોતે કહો છો કે બીજાઓએ તમને મારા વિશે કહ્યું છે? પિલાતે કહ્યું, શું હું યહૂદી છું? તારા લોકોએ મને અને આ મુખ્ય પુરોહિતોએ મારે હવાલે કર્યો છે તે શું કર્યું છે? ઈસુએ કહ્યું, મારું રાજ્ય આ દુનિયાનું નથી. તેમ જો હોત તો મારા સેવકો મને યહૂદીઓના હાથમાં પડતા અટકાવવા લડ્યા હોત, પણ મારું રાજ્ય આ દુનિયાનું છે જ નહીં. પિલાતે તેમને કહ્યું, એટલે તું રાજા તો છે ને એમને? ઈસુએ કહ્યું, તમે કહો છો કે હું રાજા છું. હું જન્મ્યો છું એટલા માટે અને જગતમાં આવ્યો છું એટલા માટે જ કે સત્યની દીક્ષા પૂરું. જે કોઈ સત્ય પરાયણ છે તે મારી વાત સાંભળે છે. આ પ્રભુની વાણી છે, તે આપણો આધાર છે. ક્રિસ્મા ભાઈ હતા બહેનો, જકરિયાના ગ્રંથમાં 9મો અધ્યાયમાં 9મી કલમમાં, ઓ સિયોન નગરી, આનંદ ઉલ્લાસ કર, એ યરૂશલેમ નગરી, હર્ષનાદ કર, કારણ જો તારા રાજા તારી પાસે આવે છે, તે વિજયવંત થઈને આવે છે. તે નમ્રપણે ગધેડા પર સવારી કરીને, ખોલકાને ગધેડીના બચ્ચાને વાહન બનાવીને આવે છે. એમ કરીને પ્રભુ ઈસુ જન્મ પહેલાં જકરિયાના ગ્રંથમાં 9મો અધ્યાયમાં 9મી કલમમાં આપણને જોવા મળે છે. ખ્રિસ્મા ભાઈ તબેનો, આ તહેવાર 1925મા વર્ષમાં વડા ધર્મગુરુ પિયુષ 11મા દ્વારા પ્રગટ કરવામાં આવ્યું. પહેલા વિશ્વ યુદ્ધ પછી જે શાસકો હતા, જે રાજાઓ હતા, તેઓ એમની એકબીજા વચ્ચે દુશ્મનાવટ અને બદલો લેવાની વૃત્તિ. એટલે આવા સમયમાં વડા ધર્મગુરુ આ તહેવાર ઉજવે છે, અનાઉન્સ કરે છે, પ્રગટ કરે છે. બીજા બધા રાજાઓ માટે લોકો મરી જાય, લોકો મરી ગયા છે. રાજાને બચાવવા માટે દુનિયામાં એક જ એવો રાજો આવ્યો, રાજા પોતે મરી ગયા પ્રજાને બચાવવા માટે. આપણે બધાને રાજા બનાવવા માટે, રાજકુમાર બનાવવા માટે, રાજકુમારી બનાવવા માટે આ ઈસુ રાજા મરણ પામ્યા. હા કૃષ્ણમાલ ભાઈયતા બહેનો, દુનિયાના રાજાઓ તો અલગ પ્રકારનું છે, પણ ઈસુ રાજા અલગ છે. ત્યાં કોઈ દુશ્મનાવટ નહીં, કોઈ બદલો લેવાની વૃદ્ધિ નહીં, પણ હંમેશા પ્રેમ અને ક્ષમા. હા કૃષ્ણવાલા ભાઈતા બહેનો, જ્યારે પ્રભુ ઈસુ ચમત્કાર કર્યો યોહાન ગ્રંથમાં 6 અધ્યાયમાં 5 રોટલો અને 2 મચ્છી લઈને લોકો એમને રાજા બનાવવા માટે કોશિશ કરતા હતા. જ્યારે પ્રભુ જાણ્યું કે આ લોકોએ ખાધું છે અને મને રાજા બનાવવા માટે પ્રયત્ન કરે છે, ત્યાંથી પ્રભુ ઈસુ ત્યાંથી ચાલ્યા જાય છે. ખરેખર આ રાજા શબ્દ પણ પ્રભુ ઈસુને ગમ્યું જ નહીં. પણ આમ જૂના કરારમાં હોય, નવા કરારમાં હોય, પ્રભુ ઈસુ રાજા તરીકે આપણને મળે છે. માતીના ગ્રંથમાં 2 અધ્યાયમાં 2 કલમમાં જે પૂર્વના પંડિતો આવે છે અને ત્યાં રાજમહેલમાં જાય છે, યહૂદીઓનો નવો જન્મેલો રાજા ક્યાં છે
એમ કરીને તેઓ ત્યાં પ્રશ્ન પૂછે છે. અને એવી જ રીતે પ્રભુ ઈસુ પોતે માતીના ગ્રંથમાં 5મો અધ્યાય બીજી કલમમાં કહે છે, અંતરના ધીન પરમ સુખી છે, ઈશ્વરનું રાજ્ય તેમનું છે. અને એવી રીતે યોહાના ગ્રંથમાં 15મો અધ્યાયમાં 19મી કલમમાં સંસારમાંથી પ્રભુ ઈસુ કહે છે આપણને તારવી લીધા છે, જેથી કરી આપણે પ્રભુના સંતાન રાજકુમાર બનીએ. અને એવી જ રીતે જ્યારે પ્રભુ ઈસુ બધા સ્તંભ પર હતા, લૂકના ગ્રંથમાં 23મો અધ્યાયમાં 43મી કલમમાં જે ચોર હતો એ કહે છે, જ્યારે આપ આપના રાજ્યાસન ઉપર આવો મને સંભાળજો. હા કૃષ્ણવાલા ભાઈ હતા બહેનો, સાથે સાથે પ્રભુ ઈસુ યોહાના ગ્રંથમાં 16મો અધ્યાયમાં 33મી કલમમાં પ્રભુ ઈસુ પોતે કહે છે, મેં દુનિયા ઉપર વિજય મેળવ્યો છે. એટલે આજે આ રાજ્ય રાજ્યેશ્વરના પર્વ ઉજવતા આ રાજા એ સત્ય છે. આજના શુભ સંદેશ દ્વારા રાજા એટલે કોણ છે એમ કરીને પ્રભુ ઈસુ સમજાવે છે કે સત્યની દીક્ષા માટે પૂરી કરવા માટે પ્રભુ ઈસુ આ પૃથ્વી પર આવ્યા હોય. પ્રભુ ઈસુ પોતે આપણે જાણીએ છીએ. યોહાના ગ્રંથમાં 14મો અધ્યાયમાં 6ઠી કલમમાં એ પોતે કહે છે, હું જ સત્ય છું એમ કરીને પ્રભુ સત્ય તરીકે એ પોતે પ્રભુ સત્ય છે. અને સાથે સાથે પ્રભુ ઈસુ કહે છે, મને મોકલનાર એ પણ સત્ય છે એમ કરીને યોહાન ગ્રંથમાં 7મો અધ્યાયમાં 28મી કલમમાં કહે છે. અને પ્રભુ ઈસુ પોતે જે પવિત્ર આત્મા અને મોકલવાના છે એ પણ સત્ય છે એમ કરીને યોહાન ગ્રંથમાં 15મો અધ્યાયમાં 26મી કલમમાં આમ રાજા તરીકે સત્ય તરીકે પ્રગટ કરે છે. હા કૃષ્ણવાલા ભાઈ હતા બહેનો, આજે પ્રભુ ઈસુ રાજા રાજ્યેશ્વરનો પર્વ ઉજવતા એમના મૂલ્યો પ્રમાણે જીવીએ. જેવી રીતે પ્રથમ વિશ્વ યુદ્ધ પછી દુશ્મનાવટો હતું, બધું લેવાની વૃત્તિ હતી, પણ પ્રભુ ઈસુ આ દુનિયામાં એક રાજ્ય સ્થાપના, ઈશ્વરના રાજ્યની સ્થાપના કરવામાં આવ્યા હોય. એ પ્રેમનું રાજ્ય, એ ક્ષમાનું રાજ્ય સ્થાપના કરવા માટે આવ્યા હતા. અને એ કિંગડમ એ પ્રભુ ઈસુના જે ઈશ્વરનું રાજ્ય એ પ્રેમનું રાજ્ય તે એ ક્ષમાનું રાજ્ય હોય. જ્યારે આપણે પણ પ્રભુ ઈસુના મૂલ્ય પ્રમાણે જીવીએ, આપણે પણ પ્રભુ ઈસુની જેમ રાજા છીએ, રાજકુમાર છીએ અને રાજકુમારી છીએ. હા કૃષ્ણવાલા ભાઈ હતા બહેનો, આજના અશુભ સંદેશ શાસ્ત્રપાઠ સમજવા માટે, પ્રભુ ઈસુને રાજ્યેશ્વર તરીકે ઓળખવા માટે મદદરૂપ થયા હોય. દિવ્ય દયા અને દિવ્ય સંદેશ તમે પોતે સબસ્ક્રાઈબ કરજો અને બીજા માટે પણ ફોરવર્ડ કરજો, કારણ તમે બધા રાજા છો, રાજકુમાર છો, રાજકુમારી છો. પ્રભુ ઈસુ, હું તમારામાં વિશ્વાસ રાખું છું. પ્રભુ તમારા અંતરમાં વસશો. સર્વશક્તિમાન પરમેશ્વર પિતા અને પુત્ર અને પવિત્ર આત્માનો આશીર્વાદ સૌ પર ઉતરો. આમેન. બોલો દિવ્ય દયાનો જય.